એક મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ, જ્યાં સુરતથી આ ખબર આવી રહી છે। સુરતના વેસુ વિસ્તારમાં અચાનક જ આગ ભભૂકી ઉઠી અને આગને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો। સુરતના વેસુ વિસ્તારમાં આવેલા હેપી એન્ક્લેવના 7મા માળે આગ ભભૂકી। હેપી એન્ક્લેવના 3 માળ આગની ચપેટમાં આવી ગયા। ફાયર વિભાગ આગ બુઝાવવાના પ્રયાસ કરી રહ્યું છે। તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી। ફાયર વિભાગ પણ ત્યાં પહોંચ્યું છે અને આગ પર કાબુ મેળવવા માટે સતત પાણીનો મારો ચલાવી તેમજ અન્ય સંસાધનોની મદદથી આ આગને કાબૂમાં લેવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। હેપી એન્ક્લેવમાં 3 માળ આગની ઝપેટમાં આવી ગયા। આ આગ આખરે કેવી રીતે લાગી તેને લઈને હજુ સુધી જાણકારી નથી, પરંતુ એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ગરમીના દિવસો હોવાને કારણે એસીમાં સ્પાર્ક થયું હોઈ શકે અને તેને કારણે આગ ભભૂકી હોઈ શકે। વેસુ વિસ્તાર એ પોશ વિસ્તાર છે અને આ વિસ્તારમાં ઘણી બહુમાળીય ઇમારતો આવેલી છે। આ વેસુ વિસ્તારમાં હેપી એન્ક્લેવના 7મા માળે અચાનક જ આગ લાગી હતી અને આગ લાગતાની સાથે લોકો બહાર દોડી આવ્યા। અફરાતફરીનો માહોલ સર્જાયો। તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી। આગના દ્રશ્યો સામે જોઈ શકો છો ટીવી સ્ક્રીન પર। આગને કારણે જ્યાં ચારેકોર ધુમાડો જોવા મળી રહ્યો છે। ફાયર વિભાગની ટીમ ત્યાં પહોંચી ચૂકી છે અને પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। આગની જ્વાળાઓ જે ઘરની બહાર પણ દેખાઈ રહી છે। 3 માળ જે આગની ચપેટમાં આવી ગયા। અમારી સાથે સંવાદદાતા જોડાયા છે રાકેશ બ્રહ્મભટ્ટ। રાકેશ, આગને લઈને શું જાણકારી મળી? અત્યારે શું સ્થિતિ છે? કાબૂમાં આવી આગ અને કેવી રીતે લાગી હતી? જે સુરતમાં વેસુ પોસ્ટ વિસ્તારની આ ઘટના બનવા પામી છે, જ્યાં હેપી એન્ક્લેવ હાઈ-રાઇઝ બિલ્ડિંગ આવેલી છે અને આ બિલ્ડિંગના 7મા માળે છે તે અચાનક આગ ફાટી નીકળતા બિલ્ડિંગમાં રહેતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા। જોકે લોકોએ સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક ધોરણે સુરક્ષિત સ્થળે ખસી ગયા હતા, જેના કારણે આ ઘટનામાં જાનહાનિ ટળી છે। પરંતુ 7મા માળે લાગેલી આગના કારણે જે અન્ય 2 માળ પણ આગની ઝપેટમાં આવી ગયા હતા, જેના કારણે ઘટનાની જાણકારી મળતા સુરત ફાયર વિભાગની ટીમ સહિત કાફલો છે તે ઘટના સ્થળે પહોંચ્યો હતો અને જે લાગેલી આગ ઉપર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો। હાલ મહદઅંશે આગ કાબૂમાં આવી ગઈ છે, પરંતુ જે કુલિંગની કામગીરી છે તે ફાયર વિભાગ તરફથી હાથ ધરવામાં આવી રહી છે। મહત્વનું છે કે આ ઘટનાની અંદર કોઈ જાનહાનિ ન થતા મોટી દુર્ઘટના ટળી છે। આગ લાગવા પાછળનું કારણ છે તે હજી પણ અંકબંધ છે, કારણ કે જે આગ લાગી હતી તે દરમિયાન છે તે ઘરમાં સૌ કોઈ લોકો હાજર હતા અને આગ લાગતાની સાથે જ લોકો પોતાના જીવ બચાવી તાત્કાલિક ધોરણે સાવચેતીના ભાગરૂપે સુરક્ષિત સ્થળે ખસી ગયા હતા। બનાવના પગલે હાલ ફાયર વિભાગની 6 થી વધુ ગાડીઓ સહિતનો કાફલો છે તે ઘટના સ્થળે મોજૂદ છે અને જે કુલિંગની કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે। પરંતુ આગની જ્વાળાઓના કારણે આજુબાજુમાં આવેલ હાઈરાઇઝ બિલ્ડિંગમાં રહેતા લોકોના પણ જીવ તાળવે ચોંટી ગયા હતા। એટલે આગ પાછળનું કારણ શું છે તે તો હાલ ફાયર વિભાગની તપાસ દરમિયાન જે રીતે બહાર આવશે, પરંતુ હાલ ફાયર વિભાગ છે તે કુલિંગની કામગીરી કરી રહી છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે। અહીં જ્યાં ફાયર વિભાગે પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી છે, જો કે હજુ સુધી પણ જે ધુમાડો નીકળી રહ્યો છે હજુ પણ કુલિંગની પ્રોસેસ ચાલી રહી છે। હેપી એન્ક્લેવના જે 3 માળ આગની ઝપેટમાં આવ્યા, ભારે જહેમત બાદ તમામ જે જ્વાળાઓ હતી તેને બુઝાવવામાં ફાયર વિભાગને સફળતા પ્રાપ્ત થઈ। જેવી આગ લાગી હતી તમામ લોકો જો દોડી આવ્યા બહાર અને લોકોના જીવ તાળવે ચોંટી ગયા, જીવઅદ્ધર થઈ ગયા, કારણ કે જે આગ ભભૂકી હતી ખૂબ જ ભયંકર હતી અને 3 માળના જે મકાન હતા તેની ચપેટમાં આવી ગયા હતા। વેસુ વિસ્તારમાં જ્યાં માત્ર એક નહીં પરંતુ ઘણી હાઈરાઇઝ બિલ્ડિંગો આવેલી છે અને આ બિલ્ડિંગની બાજુ આસપાસની બિલ્ડિંગોમાં પણ રહીશોમાં ભયનો માહોલ ઊભો થયો। હેપી એન્ક્લેવના 3 માળ જે આગની ઝપેટમાં આવ્યા, માનવામાં આવી રહ્યું છે કે એસીમાં સ્પાર્ક થયો હોઈ શકે, જો કે આ અંગે હજુ ફાયર વિભાગ તપાસ કરશે। ફાયર વિભાગે આગ બુઝાવી દીધી છે અને હવે કુલિંગની પ્રોસેસ ચાલી રહી છે। એક તરફ જે આગની પ્રચંડ જ્વાળાઓ હતો તેના પર તો કાબુ મેળવી લેવામાં આવ્યો છે, પરંતુ હજુ સુધી ધુમાડો બહાર નીકળી રહ્યો છે અને તેના કુલિંગની પ્રોસેસ અત્યારે ચાલી રહી છે। હાલ વેસુ વિસ્તારમાં જે ફાયર વિભાગના જવાનો પણ પહોંચી ગયા છે, તાત્કાલિક જ તેઓ ત્યાં પહોંચ્યા અને આગને બુઝાવવાની કામગીરી શરૂ કરવામાં આવી। વેસુ વિસ્તાર જ્યાં આ આગ ભભૂકી ઉઠી હતી એક પોશ વિસ્તાર છે અને ઘણી હાઈરાઇઝ બિલ્ડિંગો આવેલી છે। સવારમાં જ આગ લાગ્યાની ઘટના બની। ઉનાળો છે એટલે એ સમય એને પણ ધ્યાનમાં રાખવામાં આવી રહ્યું છે કે ઉનાળાને કારણે એસીમાં સ્પાર્ક થયો હોઈ શકે। આ આગ લાગતા જ આસપાસના લોકો પણ તાત્કાલિક નીચે દોડી આવ્યા। અમારી સાથે સુરતના મેયર જોડાયા છે દક્ષેશ માવાણી। દક્ષેશભાઈ, આપનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટ પર। ગુજરાત ફર્સ્ટે જે અહેવાલ બતાવ્યો છે, અહીં
આગ લાગી 3 માળ આગની ચપેટમાં આવ્યા. હાલ આગ પર કાબુ મેળવાયો છે, પરંતુ આગ કેવી રીતે લાગી હતી તેને લઈને કોઈ જાણકારી અને એ સિવાય નુકસાનની કોઈ જાણકારી આપના તરફથી શું કામગીરી કરાઈ છે? અત્યારે સંપૂર્ણ આગ અંડર કંટ્રોલ છે, કોઈ કેઝ્યુઅલિટી નથી. જી, અને આગ કેવી રીતે લાગી હતી એને લઈને કોઈ જાણકારી? અત્યારે તો અમારું સંપૂર્ણ અત્યારે ધ્યાન આગ કંટ્રોલ કરવાનું હતું, પણ એનું ઇન્વેસ્ટિગેશન થશે ભાઈ કઈ રીતે આમાં આગ લાગી. આ ક્યારે કોલ આવ્યો હતો આગ લાગ્યાનો અને કેટલા સમયમાં આગ પર કાબુ મેળવી લેવાયો? સવારે ટાઈમ નહીં, અમે જોનલ ચીફ સાથે ફાયર ચીફ સાથે હમણાં જે વાત થઈ એ પ્રમાણે સવારે કોલ આવ્યો હતો. ટાઈમિંગ પરફેક્ટ મને નથી ખબર, પણ જ્યારે અમારે વાતચીત મને ખબર પડી ત્યારે હું તરત ફોન પર હતો સતત, અને આગ ઓલવવાની કામગીરી શરૂ હતી, પણ અમને પાછો ફોન આવી ગયો તો સંપૂર્ણ આગ કંટ્રોલમાં છે. જે કોઈ લોકો ફસાયા હતા એને પણ અમને નીચે ઉતારી લેવામાં આવ્યા. કેટલા લોકો ફસાયા હતા, કેવી રીતે તેમને બહાર કાઢવામાં આવ્યા એની કોઈ 17 થી જાણકારી? 18 લોકો અગાસી પર ચાલ્યા ગયા હતા અને એને બધાને બિલ્ડિંગ નીચે ઉતારી લેવામાં આવ્યા. જી, આ જે આગ લાગી રહી છે, હાઈરાઇઝ બિલ્ડિંગમાં આગ લાગવી એ ખૂબ જ ગંભીર ઘટના પણ છે, તો આને ઊંડાણપૂર્વક તપાસ કરવાની કોઈ વાત કે એવી, કારણ કે આ જે આગ લાગી છે બીજા આગળ પ્રસરે તો વધુ જાનહાનિ પણ થઈ શકે. ત્યારે કમિશનર સાથે વાત કરી છે ને ઇન્વેસ્ટિગેશન પણ કરવાનું કહી દીધું છે, સૂચના આપી દીધું કે કઈ રીતે લાગી, આવનાર સમયમાં આવા બનાવ બીજા ન બને અને કઈ રીતે અટકાવી શકાય તે માટે પણ અત્યારે વ્યૂહરચના ઘડી છે. જી, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. સુરતના મેયર દક્ષેશભાઈ વાવાણી પણ એ કહી રહ્યા છે કે આ જે ઘટના બની છે હાલ તો આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી ચૂકી છે તેવો તેમને જાણકારી મળી ચૂકી છે. તેમણે ખુદ એ વાતની પુષ્ટિ કરી છે અને કોઈ જ જાનહાનિ નથી થઈ, જોકે લોકોના ઘર વખરીને નુકસાન જરૂરથી પહોંચ્યું છે.